વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ, પારડીમાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, વલસાડના મહાદેવનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડના હાઈવે પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વરસાદ રોકાયા બાદ પણ હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. વલસાડ શહેરમાં આજે વરસ્યો છે 2.5 ઇંચ વરસાદ અને 2.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના મહાદેવનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદ રોકાઈને ઘણો સમય વીતી ગયો, તેમ છતાં અનેક નીચાણવાળા વિસ્તાર, સોસાયટીઓ અને હાઈવે તમામ જગ્યા પર જળબંબાકારની સ્થિતિ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે. જે બ્રિજેશ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે અને કેટલા સમયથી આ પ્રકારે વરસાદ રોકાયો છે અને વિકટ સ્થિતિ? જી, સૌપ્રથમ તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પારડીમાં વરસાદ ચોક્કસથી વધુ પડ્યો છે, પરંતુ સમયાંતરે જે વરસાદ પારડીમાં પડી રહ્યો છે તેને કારણે એની સ્થિતિ થોડી યોગ્ય અને સામાન્ય રહી છે. અમુક જ વિસ્તાર જે નીચાણવાળો છે ત્યાં પાણી ભરાયા છે, પરંતુ વલસાડ શહેરની હાલત થોડી બગડી છે. વલસાડ શહેરના ચોક્કસ વિસ્તારો જેવી રીતે કે ચિપ્પાડ દાણા બજારમાંથી જે અંડરપાસ પસાર થાય છે, ચિપ્પાડ ગરનાળું જેને કહેવાય છે, ત્યાં પાણી ભરાયા હતા. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા હતા. અને આ વખતે જે રેસિડેન્શિયલ એરિયા છે, ખાસ કરીને મહાદેવનગર વિસ્તાર અને ટીવી રિલે કેન્દ્ર પાસે જે પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ હતી, કારણ કે થોડા જ વરસાદની અંદર અહીંયા પાણી ભરાઈ ગયા બાદ જલ્દી પાણી આ વિસ્તારમાંથી ઉતરતું નથી. અગાઉ પણ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેની રજૂઆતો પણ કરાઈ હતી, કર્મચારીઓ આવીને જોઈ પણ ગયા હતા, પરંતુ આગળ કંઈ થયું નહોતું. આ વિસ્તારમાં મેક્સિમમ જે સિનિયર સિટીઝનો છે, રિટાયર્ડ લોકો છે, એ લોકો રહેતા હોય છે અને થોડા સમયનો વિરામ પડતા થોડી રાહત ચોક્કસ મળી, પરંતુ ફરી વરસાદ થતા અહીંયા પાણી ભરાઈ ગયા હતા. યોગ્ય રીતે આ વિસ્તારમાંથી પાણી નિકાલની વ્યવસ્થા થાય એવી લોકો માંગણી કરી રહ્યા છે. જી, માહિતી બદલ આભાર.